નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે, કારણ કે આજની આપણી કહાની છે સિંદૂરની. આજે તારાજીની દીકરી સોનાક્ષીની સગાઈ ખૂબ ધામધૂમથી થઈ હતી. સગાઈ પૂર્ણ થતા બાદ બધા મહેમાનો પોતપોતાના ઘરે જતા રહ્યા. સોનાક્ષીની થનારી સાસુએ સગાઈમાં તેના માટે હીરાની વેંટી અને ખૂબ જ સુંદર ઝવેરી કઢાઈવાળી સાડી ભેટ આપી હતી. તેને જોઈને સોનાક્ષી મનમાં ખૂબ ખુશ થઈ રહી હતી. સોનાક્ષીની ભાભીએ નેહાને કહ્યું, વાહ દીદી, તમે તો ખૂબ નસીબદાર છો. તમારા સાસરિયાઓએ તેને ખૂબ મોંઘી ભેટો આપી છે. ખૂબ શ્રીમંત ખાનદાનમાંથી છે. જીજાજી, તમારી તો લોટરી લાગી ગઈ. બંને ભાભી નણંદ ખિલખિલાટ કરીને હસવા લાગ્યા. ત્યારે અચાનક અંદરના રૂમમાંથી આલોકનો બુલંદ અવાજ આવ્યો. બસ કરો વહુ સોનાક્ષી, કાલે સવારે બધું જોઈ લેજે. હવે સૂઈ જા, રાત ઘણી થઈ ગઈ છે. જી પપ્પા, કહીને બંને સગાઈની ભેટોને એક નાના કબાટમાં મૂકી દીધી અને પોતપોતાના રૂમમાં સૂવા જવા લાગ્યા. કારણ કે સગાઈ અને મહેમાનોની અવારનવારથી બધા થાકી ગયા હતા. સોનાક્ષીની માતા તારાજી અને પિતા આલોકજી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. ત્યારે અચાનક ઘરના દરવાજે ખટખટ થઈ. નણદ બાબે પોતાના રૂમમાં જતા જતા દરવાજાના અવાજથી ઊભા થઈ ગયા. એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. ન્યાય કહ્યું, ભાભી, આટલી રાત્રે કોણ આવ્યું હશે? મને ખૂબ ડર લાગે છે. રાતના 1 વાગી ગયો છે. ત્યારે ફરીથી દરવાજે ખટખટ થઈ. આ વખતે અવાજ વધુ જોરદાર હતો. આટલી રાત્રે સીધું દરવાજો ખોલવો બુદ્ધિમાનાથી કામ ન હતું. એટલે નેહા ગઈ અને પોતાના પતિ આકાશને જગાડ્યો. આકાશે દરવાજા પાસે જઈને પૂછ્યું, કોણ છે? બહારથી ફક્ત એટલો જ અવાજ આવ્યો, હું. અને પછી રડવાનો અવાજ આવ્યો. લાગતું હતું કે દરવાજે જે રડતું હતું. અવાજમાં એક અજીબ ગુંજવણ હતી. એટલે સમજાયું નહીં કે કોને ઓળખીતું છે કે અજાણ્યું. આખરે આકાશે સોનાક્ષીને ઇશારો કર્યો, જ્યાં પપ્પાને જગાડી લાવ. સોનાક્ષી અંદર ગઈ અને પિતા આલોકજીને જગાડી લઈ આવી. રડવાનો અવાજ હજુ ચાલુ હતો. આલોકજી સમજી શકતા ન હતા કે આખરે કોણ છે જે રાત્રે ઘરની બહાર રડી રહ્યું છે. તેઓ નક્કી નહોતા કરી શકતા કે દરવાજો ખોલવો કે નહીં. થોડી વાર રડવાનો અવાજ બંધ થઈ ગયો. આખરે હિંમત કરીને આકાશે દરવાજો ખોલ્યો તો સામે એક સ્ત્રી શાલના લપેટાયેલી અને બેહોશ થઈને દરવાજા પાસે પડી હતી. આકાશ અને લોકજી એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. ત્યાં ઘરની માલિકન તારાજી પણ આવી ગઈ અને બોલ્યા, બેટા આકાશ, થોડી હિંમત કરીને જોતો ખરા, આ કોણ છે અને આવે રીતે આપણા ઘરના દરવાજે કેમ પડી છે? આજે આટલા શુભ દિવસે કોણ આવ્યું છે અપશુકન ફેલાવવા? આખરે આલોકજીએ હિંમત કરીને બહાર જઈને સ્ત્રીના ચહેરા પરથી શાલ હટાવી. ચહેરો જોતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનો ચહેરો ફીકો પડી ગયો અને મોંમાંથી ફક્ત એટલું જ નીકળ્યું, અરે પ્રિયા! પ્રિયાનું નામ સાંભળતા તારાજી બહારથી દોડી અને પોતાની દીકરીને આવી હાલતમાં જોઈને તારાજી રડવા લાગ્યા. મારી દીકરીને શું થયું આટલી રાત્રે અહીં? અને આ ચહેરા ઉપર ઈજાનો નિશાન કેવી રીતે? તે આકાશે આજુબાજુ જોતા કહ્યું, મમ્મી, થોડી હિંમત રાખો. ઘરની બહાર ઊભા રહીને તમાશો ન કરો. પહેલા પ્રિયા દીદીને અંદર લઈ આવો. જો કોઈને જોયું તો મહોલ્લો લોકો વાતમાં વાત વાંધગુડ બનાવવા મોડું નહીં કરે. આખરે આકાશ અને તારાજી પ્રિયાને સહારો આપીને ઘરમાં લઈ આવી. અંદર લાવીને તેને સોફા ઉપર બેસાડી તેના ઉપર પાણીના છાંટા માર્યા. ત્યારે જઈને પ્રિયાએ થોડો હોશ આવ્યો. પોતાના માતા પિતા અને પરિવારને જોઈને પ્રિયા સિબકી રડવા લાગી. દીકરી, શું થયું? રસ્તામાં કોઈ ગુંડાઓ કે ચોરોએ તને મારી તો નથી ને? તારી આવી હાલત કેમ છે? ના મમ્મી, એવું કંઈ નથી. મેં તે ઘર છોડી દીધું છે મમ્મી. હવે હું ઘરે ક્યારેય નહીં જાઉં. તે લોકો મને મારી નાખશે. મમ્મી, તે પતિ નથી, જાનવર છે. તે મને જાનથી મારી નાખશે. એમ કહીને તે પોતાની માતાને ભેટી અને જોરથી રડવા લાગી. આલોકજી કંઈ બોલવા લાગ્યા, પણ તારાજીએ તેમને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. થોડી વાર બાદ તારાજીએ પૂછ્યું, દીકરી, શું થયું? આજે જમાઈએ તને કેમ મારી? હજુ તો તું તારી બહેનની સગાઈને ઘરે ગઈ હતી. આખું કુટુંબ ખુશીથી અહીંથી ગયું હતું. પછી એવું શું થયું કે ઉલટા પગે અહીં આવી ગઈ? જમાઈ પણ ખુશ હતા, હવે શું થયું? તારાજીએ આ સવાલથી પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી, મમ્મી, આજે સોનાક્ષીની સગાઈ તમે
તમારી નવી સમધનને સોનાના ઝુમકા આપ્યા અને સોનાક્ષીના થનારના પતિને સોનાની ઘડિયાળ આપી. બસ આ જ વાત મારી સાસુને ખટકી ગઈ. કારણ કે 5 વર્ષ પહેલા મારી સગાઈમાં તમે મને 5100 રૂપિયા આપ્યા હતા. હવે ઘરે પહોંચતા તેમણે ગુસ્સામાં પર્સ ફેંકી દીધું અને મારા ઉપર તેમણે તીખા તમાચા શરૂ કર્યા. તેઓ કહેતા હતા, હવે તો તારી બહેનને ઘણા પૈસા આપી ગયા છે. મને તો રસ્તામાં નિપટાવી દીધી હતી. શું અમે રસ્તામાં ભિખારી હતા? એક જમાઈને સોનાની ઘડિયાળ અને બીજા જમાઈને ખાલી હાથ મોકલી દીધા. આવું પણ કોણ કરે છે? તારા માતા પિતા બંને આંકે જુએ છે, પોતાની દીકરીઓમાં ભેદભાવ કરે છે. મેં જ્યારે કહ્યું કે મારી સગાઈ વખતે આકાશમાં કમાતો ન હતો, તે પોતાના પગ ઉપર ઊભો ન હતો, તેના અભ્યાસમાં ખર્ચા હતા. દાદા દાદી પણ ખૂબ બીમાર હતા, તેમની દવાઓ અને હોસ્પિટલમાં ખર્ચ અલગ હતા. પપ્પા પર ઘણું દબાણ હતું. આખા પરિવારની જવાબદારી એકલા તેમને ખભે હતી. એકલા તેઓ કેટલું કરી શકે? એટલે જે બચ્યું તે કર્યું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઘરમાં બે કમાતા લોકો છે. વળી સોનાક્ષીના સાસરીઓ કોઈ માંગણી કરી જ ન હતી. તેઓ તો 2 જોડી કપડાં તેઓ લઈ આવ્યા માંગતા હતા. પણ પપ્પા અને ભાઈ જે આપી રહ્યા છે તે પોતાની ખુશીથી આપી રહ્યા છે. આટલું બોલતા જ તમારા લાડલા જમાઈ મને સવારમાં શરૂ કર્યું. એમ કહીને હું તેમની માતા સાથે બોલાચાલી કરું છું. ખૂબ અભદ્ર રીતે વાત હતી. આ પહેલીવાર નહોતી કે તેમને મને મારી. ગયા વર્ષે જ્યારે મારી નણદનું લગ્ન થઈ રહ્યું હતું, ત્યારે મારી સાસુ શીલાજી ગુસ્સામાં મારા રૂમમાં આવ્યા અને મારા દહેજમાં થોડો ઘણો સામાન જે પપ્પાએ આપ્યો હતો તે ઉઠાવીને મારી નણદને આપી દીધો. એમ કહીને કે તારા પલંગ ખૂબ સસ્તા છે, તૂટી જશે. તેમણે મારા દહેજની બુરાઈ પણ કરી. કહ્યું કે તારા તો મા બાપે દહેજમાં 2 કોડીનો સામાન આપ્યો છે. પલંગ, ફર્નિચર બધું સસ્તે ખરીદી લાગે છે. મારા લગ્નમાં 1 મહિના બાદ જ્યારે મારી નણદનું લગ્ન થયું, ત્યારે તેમણે મારા બધા દહેજનો સામાન ઉઠાવીને પોતાની દીકરીને આપી દીધો અને કહ્યું, તારા પિતા પાસેથી ફરી લઈ આવ. કોણે બ્રાન્ડેડ સામાન આપ્યો હતો? મમ્મી 2 વર્ષ પહેલા પણ તેમને આવું જ કર્યું હતું. જ્યારે પણ નણદ આવે છે ત્યારે તમે મને કરવા ચોથ માટે 2 સાડીઓ આપો છો. તે શીલાજી ચૂકેથી અલમારીમાંથી કાઢીને મારી નણદને આપી દે છે. એમ કહે છે, વહુએ ક્યાંય જવું હોય છે, આ સાડી તારા ઉપર નહીં શોભે એટલે તારી દીકરી પણ આપી દીધી. જો હું કંઈ બોલવા મોં ખોલું તો સાસુ અને પતિ ગાળાગાળી કરવા લાગે છે. સાસરે મારી સાસુનું ખૂબ દબદબો છે અને ધીરજ પણ તેમનું સાંભળતો રહે છે. સાસુ જે કહે તે કરે છે. પણ આજે મમ્મી તેમણે મને ખૂબ મારી. જ્યારે તેઓ મને મારી થાકી ગયા ત્યારે પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. હું કેમ તેને ઉઠીને ભાગી આવી. મમ્મી હવે સહન નથી થતું. છેલ્લા 5 વર્ષથી હું સહન કરી રહી છું. દરેક વખતે તમે મને સમજાવી બુજાવીને પાછી મોકલી, પણ હવે હું ઘરે નહીં મૂકું. ઠીક છે મારી દીકરી, નહીં જવું, શાંત થઈ જા. જો આ લોકોએ આપણી ફૂલ જેવી દીકરીને શું હાલત કરી દીધી. તારાજીએ આલોકજીને કહ્યું. ત્યારે અચાનક આલોકજીનો બુલંદ અવાજ આવ્યો. તારી નાની બહેનની સગાઈ થઈ ગઈ છે. 1 મહિના બાદ તેનું લગ્ન છે. સોનાક્ષીના સાસરીઓ આપણે શું જવાબ આપીશું? લોકો આપણી ઉછેર ઉપર આંગળી ચીંધશે. આપણી ઇજ્જતનું શું રહેશે? અમે તારું લગ્ન કરવાનું હતું એટલે કહ્યું. હવે તારું સાસરું જ તારું અસલી ઘર છે અને તું ઝઘડો કરીને તારા માયકે ભાગી આવી. શું હું તારા ઘરના મામલો સુજાવતો રહું? આલોકજી ચીસ પાડતા બોલ્યા. પપ્પાનો અવાજ સાંભળીને પ્રિયા ગભરાઈ ગઈ. ઇધર તારાજી તેમને શાંત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. શાંત થઈ જાઓ, નહીં તો તમારું બીપી વધી જશે. પરંતુ આલોકજી વધુ ગુસ્સે થઈને બોલ્યા. તારે લાડલીને સમજાવી લે. હવે તે સાસરે થઈ ગઈ છે. તેણે સાસરે તો જવું જ પડશે ને. તેના આ નખરા હવે સહન નહીં કરી શકું. અરે તારી હઠમાં તારી નાની બહેનનું ઘર બેસે તે પહેલાં તોડી રાખશે. કાલે હું સમધમજીને જમાઈને બોલાવું છું. આ ઘરે ચૂપચાપ જતી રહેજે. તને જેટલું લાડ કરવું હોય તે આખી રાત કરી લે. એમ કહીને આલોકજી ગુસ્સામાં પોતાના રૂમમાં ચાલ્યા ગયા. દોસ્તો, વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બીજે દિવસે સવારે આલોકજીએ પ્રિયાના સાસરીઓને બોલાવી લીધા અને તેમની હાથે હાથ જોડી લીધી અને પોતાની દીકરીના સસરામાંથી ભાગી આવવા બદલ માફી માંગી. ત્યારે તેમની સમધમ શીલાજીએ મોઢું બતાવતા બોલ્યા, હમણાં થોડા દિવસ તેણે તમારી પાસે રાખો.
સમધમજી, જેથી તેની કઈ અક્કલ ઠેકાણે આવે. જો આ ક્યાંક ભાગી ગઈ તો અમારું ગળું પકડવા આવશો અને અમારા ઉપર આરોપ લગાવશો કે દહેજના ચક્કરમાં વહુને મારી નાખી. તેમની વાત સાંભળીને આલોકજીએ ગુસ્સાથી પ્રિયા તરફ એક નજર નાખી અને પછી ધીરજ તરફ જોતા બોલ્યા, ના ના ધીરજજી, હવેથી આવું કશું નહીં થાય. હું તમને વચન આપું છું. ઠીક છે, તમારા વચન ઉપર વિશ્વાસ કરું છું. પણ સમધમજી, આ વખતે તમે સારું નથી કર્યું. નવી સમધમ માટે તો તમારી પાસે સોનાના ઝુમકા હતા અને અમને તો તમે રસ્તાના નિપટાવી દીધા. શાદીમાં જે થોડું ઘણું દહેજનું સામાન આપ્યું હતું તે બધું ફર્નિચર જ છે. 6 મહિનામાં તૂટી ગયું. ક્યાંથી ઉપાડીને આપ્યું હતું? 2 દીકરીઓ કે તમને બંનેને બરાબર દરજ્જો આપવો જોઈએ અને તેમને સાસરિયાઓને પણ. સમજ્યા ને હું શું કહેવા માંગુ છું? શીલાજી કપટી સ્પીચ સાથે બોલ્યા. અલોકજી પહેલા તો ચૂપ થઈ ગયા, પછી પોતાની શરમ છુપાવતા બોલ્યા, હા સમધમજી, હું સમજુ છું. સોનાક્ષીની શાદીમાં હું તમને વિદાયમાં ભેટમાં લિફાફો બધું સારું આપીશ અને આ વખતે તમને ફરિયાદનો મોકો નહીં મળે. કંઈક મોટું આપીશ. બસ તમે મારી દીકરીને ફરીથી અપનાવી લો. શીલાજીએ પોતાની દીકરી ધીરજ તરફ જોયો અને કપટી સ્મિત આપ્યું. ધીરજ પણ બોલ્યો, પપ્પાજી, તમે મારી મમ્મીને તો ખુશ કરી દીધા, પણ મારું શું? સાંભળ્યું છે આ વખતે તમે મારા નવા જમાઈને બાઇક આપવાના છો. મને તો તમે એક સાયકલ પણ ન આપી. ધીરજની વાત સાંભળીને તારાજી અને તેમના દીકરા આકાશના માથે પરસેવો થઈ ગયો. તે ક્યાંક આલોકજી બાઇક માટે હા ન કરી દે. એક તો શાદીનો ખર્ચ, ઉપરથી આ બધું, અને મોંઘવારી પણ કેટલી વધી ગઈ છે. પરંતુ ત્યારે આલોકજી બોલ્યા, જમાઈ, તે સમયે અમારી એટલી હેસિયત ન હતી કે અમે તમને બાઇક આપી શકીએ. છતાં જેટલું બચ્યું તેટલું અમે કર્યું જ હતું. હવે તમે પણ અમારી મજબૂરી સમજો. સોનાક્ષીની શાદીએ થોડા દિવસ બાકી છે. આટલું બધું ખર્ચ કેવી રીતે થઈ શકે છે? આખી વાત સાંભળી અને ધીરજે કહ્યું, તો પછી તમારી દીકરીને પણ તમારી પાસે રાખો. સોનાક્ષીની શાદી બાદ નક્કી કરીશું કે શું કરવું. ધીરજ આ વખતે વાત સારી રીતે જાણતો હતો કે આલોકજી સમાજના ડર અને પોતાની ઇજ્જતના ખતરામાં પોતાની દીકરીને ઘરે નહીં રાખે. કંઈક ને કંઈક તો આપશે. આ જ વાતનો ધીરજ ફાયદો ઉઠાવી રહ્યો હતો. અરે જમાઈ, તમે તો નારાજ થઈ ગયા. મારો મતલબ એવો ન હતો. જો હમણાં સોનાક્ષીની શાદી શાંતિથી થઈ જવા દો. જ્યારે અમારો હાથ ખુલશે ત્યારે ક્યારેક જોઈ લઈશું. તમે તો મારા જમાઈ છો. મારી મજબૂરી તો સમજો. આલોકજી હાથ જોડીને કહ્યું. પ્રિયા ભીની આંખે પોતાના સ્વાભિમાનને ચૂર થઈ જતું જોઈ રહી હતી. તેના માયકાવાળામાં જમાઈ અને શીલાજી સામે ગીડગડાઈ રહ્યા હતા અને તે કોઈ પ્રતિક્રિયા ના આપી. ઇધર પ્રિયાના સાસરીઓ રાક્ષસ બની ગયા હતા. પોતાની માંગણીઓ જણાવીને ધીરજ અને તેની માતા શીલાજી પોતાના ઘરે જતા રહ્યા. આલોકજીને ખાઈ જાય તેવી નજરે પ્રિયા તરફ જોયું. લગભગ ચીસ પાડતા બોલ્યા, આ સંસ્કાર આપ્યા હતા તને ને અમે સસરામાં ભાગી આવી અમારી ઇજ્જતની થોડી પણ પરવા ન કરી. જો તારા કારણે મારે આ લોકોના હાથ પગ જોડવા પડે છે. ખબર નહીં વિદાયના નામે શું શું માંગી લે છે અને આ ભૂખ્યા લોકો. અરે ઓછામાં ઓછું અમારા વિશે નહીં વિચાર્યું, તારી નાની બહેન વિશે તો વિચારી લેત. મારી બિરદારીમાં તો નાક કપાઈ ગયું. આનાથી સારું તો કે તું જન્મમાં જ મરી ગયો હોત. અરે તમે શાંત થાઓ. તમે આની પાછળ જ પડી ગયા. આ શું તમે હંટ બોલો છો? અરે તમે શું બોલી રહ્યા છો? આ તો તમારી દીકરી વિશે અનાપ શનાપ બોલી રહ્યા છો. તારાજીએ કહ્યું. પરંતુ આલોકજી તેમના પર ચીસ પડ્યા. આ બધું તારા લાડ પ્યારનું પરિણામ છે. હું તો કમાવા જતો હતો અને પાછળથી તો દીકરીને સંભાળાવી ન શકતી. થોડી ઘર ગૃહસ્થી ચલાવવાની શિક્ષા આપી હોત તો આ નોબત ના આવી હોત. આલોકજીનો ગુસ્સો જોઈને તારાજી પ્રિયાને ઉઠાવીને પોતાના રૂમમાં લઈ ગયા. ખેર આસપાસના લોકોએ કહી દેવાયું કે પ્રિયા પોતાની બહેન સોનાક્ષીની શાદીની તૈયારી માટે આવી છે. બધા આ વાતોને થોડા દિવસ માટે ભૂલીને સોનાક્ષીની શાદીની તૈયારીમાં લાગી ગયા. પરંતુ એક દિવસ એવો ન ગયો જ્યારે આલોકજીએ પ્રિયાને તાણા ન માર્યા હોય. 1 મહિના બાદ સોનાક્ષીની શાદીનો શુભ દિવસ પણ આવી ગયો. તેના થોડા દિવસ પહેલા આલોકજી પ્રિયાના સાસરે જઈને 5 જોડીના 5 કિલો મીઠાઈ અને 5 કિલો કાજુ બદામ આપીને તેમને શાદીમાં આવવાનું આમંત્રણ આપ્યું. તેમાં પણ શીલાજી અને જમાઈની ધીરજ ખૂબ અડગ બતાવી રહ્યા હતા. ઈશ્વર ધીમે ધીમે પ્રિયાના ફેરા પર આવવા લાગ્યો. હવે તે એકલી ઘરની બહાર પણ નીકળવા લાગી હતી. હંમેશા તેમને કામમાં વ્યસ્ત રાખતી
અને પહેલા કરતાં વધુ હસવા લાગી હતી. શાદીના દિવસે ધીરજ અને તેની મમ્મી શીલાજી સોનાક્ષીની શાદીમાં હાજર આપવા આવી ગયા. તારાજી અને આલોકજી તે બળજબરીથી પ્રિયાને લઈને તેમનું સ્વાગત કરાવવા દરવાજે આવ્યા. ધીરજે પ્રિયાને જોઈને તાજ કર્યો. અક્કલ ઠેકાણે આવી ગઈ કે હજુ અક્કલ ઠેકાણે આવવાની બાકી છે? અને કપટી હાસ્ય સાથે હસી પડ્યો. તેની સાથે તેની મમ્મી પણ હસી. અરે, શાદી બાદ રાજા પોતાની દીકરીઓને નથી રાખી શકતો તો તારા બાપની શું ઓકાત? પરંતુ આલોકજી અને તારાજી હાથ જોડીને એક બાજુ તેના સ્વાગત માટે ઊભા હતા. બંને પોતાની કોઈ વીઆઈપીથી ઓછા ન ગણતા. દરેક વસ્તુમાં ખામી કાઢવી, નક્ષ નિહાળવું કે તેમની આદત બની ગઈ હતી. અમે અમારી દીકરીને સાસ અને જમાઈનું કેટલું આદર સત્કાર કરીએ છીએ. અમારી દીકરીની ખાસ અને જમાઈ કેટલા ખુશ થઈને ઘરેથી વિદાય થાય છે. પણ અહીં અમારા માટે કોઈ ખાસ વ્યવસ્થા પણ નથી. અમે ફાલતુ આવી ગયા સોનાક્ષીની શાદીમાં. જોઈને વિદાય વખતે સમદમજી શું ભેટ આપે છે. ખૂબ મોટી મોટી ડીંગો આપી રહ્યા હતા. એ કંઈક મોટું આપશે. જો કંઈ મોટું ન થયું તો તેમની દીકરીને આજીવન અહીં છોડી દઈશું. ખરું ને બેટા ધીરજ? મેં બરાબર કહ્યું ને? હા મમ્મી, તમે હંમેશા બરાબર બોલો છો. ધીરજે કહ્યું. પ્રિયાની સાસ બારે બારે પ્રિયાને નીચી બતાવવાની બાત નહોતી આપતી. પ્રિયાની આંખોમાં 2-3 આંસુ આવ્યા, પરંતુ તારાજી તેમની સામે હાથ જોડીને ઊભા રહ્યા. બેટા, તારી બહેનની શાદી છે. ભગવાનની ખાતર કોઈ હંગામો ન થવા દે, નહીં તો શાદી પણ અટકી જશે. અને તારા પિતાનો ગુસ્સો તો તું જાણે છે ને? ગુસ્સો તેમના નાકમાં રહે છે. મારી દીકરી, તારા પિતાની ઇજ્જત તારા હાથમાં છે. તું ચૂપ જ રહેજે, બધું સહન કરી લે. જ્યારે સોનાક્ષી દુલ્હનનો જોડો પહેરીને મંડપમાં આવી ત્યારે શીલાજી ઊભી થઈ અને આગળ આવ્યા. તેમણે ખૂબ ધ્યાનથી નિહાળ્યું. તેમણે જોયું કે સોનાક્ષીએ ગળામાં સોનાનો સેટ, બિંદિયા અને હાથમાં 4 સોનાના કડા અને ન જાણે શું શું પહેર્યું હતું. આ જોઈને તેમણે આંખોમાં ચમક થઈ ગઈ. તેમનું શેતાનનું દિમાગ ચાલવા લાગ્યું. તેઓ વિચારવા લાગ્યા કે જ્યારે મોટી દીકરીની શાદી હતી ત્યારે એક સોનાની ચેન બધું નિપટાવી દીધું હતું. હવે આ બધું હું સમદમજી પાસેથી વસૂલ કરીશ. આ વિચારીને તેઓ હસવા લાગ્યા. આખરે કેમ તેને સોનાક્ષીની શાદી પૂરી થઈ અને દુલ્હન વિદાય થઈ ગઈ. દુલ્હનની વિદાય બાદ બીજે દિવસે સવારે ધીમે ધીમે રિશ્તેદારો વિદાય કરવાનો સમય આવ્યો. જ્યારે મોટા ભાગના રિશ્તેદારો વિદાય થઈ ગયા અને ઘરમાં મોટા ખાસ રિશ્તેદારો બચ્યા ત્યારે સવારે સવારે પ્રિયા સાથે શીલાજી અને ધીરજ આલોકજીની સામે આવીને બેઠા. શીલાજી હાથ નજાવતા બોલ્યા, હવે સમદમજી, અમને પણ વિદાય કરો. અમારે પણ અમારા ઘરે જવું છે. હા હા, પહેલા ચા પાણી પી લો, આલોકજીએ કહ્યું. ના ના, એ તો ચાલતું જ રહેશે, શીલાજીએ જવાબ આપ્યો. આલોકજીએ પરછાત નજરે તારાજી તરફ જોયું તો તેમની નજર ટાળતા શીલાજી બોલ્યા, અને તમારી દીકરીને પૂછી લો, જો આવી કોઈ હરકત ફરી થશે તો તેનો શું ઉપાય નીકળશે. ત્યારે જ અમે તેની અમારી સાથે લઈ જઈશું. અમને પણ વારે વારે અમારા ઘરમાં તમાશો કરવાનો શોખ નથી. ભાઈ, પ્રિયાની સાસ કઈ વાત કરે છે? આલોકજીની બહેન પૂછ્યું. આલોકજી નજર નીચી કરીને બેઠા હતા. તો શીલાજીએ કહ્યું, અરે, તમારા ભાઈને શું પૂછો છો? તમારી ભેગુડું ભત્રીજીને પૂછો. તે રાતોરાત પોતાના સાસરામાંથી એકલી અહીં ભાગી આવી ગઈ હતી. ભાઈ, સમદમજી આ શું બોલી રહ્યા છે? પ્રિયાના સાસરે શું થયું? એક વાર ખરેખર કહો. બુઆજીએ પૂછ્યું. પરંતુ તેમની વાતને કાપતા પ્રિયાની સાસ શીલાજી બોલી, જુઓ સમદમજી, અમને મોડું થાય છે. પહેલા અમને અમારી વિદાય આપો. તમે શું આપી રહ્યા છો? શીલાએ ઉત્સુકતાથી પૂછ્યું. આલોકજી અલમારી ખોલીને 2 લિફાફા લઈ આવ્યા અને એક જમાઈ ધીરજ અને શીલાજીના હાથમાં આપવા લાગ્યા. આ શું? ફક્ત લિફાફો અને તેમાં માત્ર 5000 રૂપિયા. આ જોઈને તેમનું માથું ગુંજી ઉઠ્યું. આટલા ઓછા પૈસા તમે તમારી દીકરીને ફરીથી ઘરે મોકલવા માંગો છો? તમે કહો હતું કે અમે કંઈક મોટું આપીશું. અને પપ્પાજી, મારી બાઇક ક્યાં છે? નાના જમાઈએ બાઇક આપી અને મને 5000 રૂપિયા. આલોકજી બોલ્યા, સમદમજી, અમારા એક દીકરીની વિદાય થઈ છે. ખર્ચ ઘણો થઈ ગયો છે. હું 2-4 મહિના બધું કહું છું ને તેની વ્યવસ્થા કરી આપી દઈશ. જમાઈની બાઇક અને તેને સોનાના ઝુમખા બધું મળી જશે. રહેવા દો,
અમે તમારી વાતો પહેલા પણ ઘણી સાંભળી છે. જ્યારે આપવું જ ન હતું તો શાદીમાં અમને બોલાવ્યા શા માટે? આ છે તમારું મોટું આપવું. અમે જઈએ છીએ. શીલાજીએ ગુસ્સામાં તણખા ભર્યા કરતા અને ધીરજ સાથે ઘરે જવા નીકળી ગયા. તમારી દીકરીને તમારી પાસે રાખો એમ કહીને ધીરજ ઘરની બહાર નીકળી ગયો. આલોકજી, તારાજી અને તેમની બુઆ બધા તેમની પાછળ પાછળ ગયા કે જો સમધમજી આજે રિસાઈને ચાલ્યા ગયા તો ફરી નહીં આવે. શીલાજી પોતાના ઘરે પહોંચ્યા તો જોયું કે આલોકજી ને તારાજી હાથ જોડીને ઊભા છે. અમે તમારો પીછો કરતા કરતા અમારા ઘરે આવી ગયા. કહ્યું ને, જ્યાં સુધી બાઈક અને સોના ઝુમકા ન મળે ત્યાં સુધી અમે તમારી દીકરીને નહીં રાખી શકીએ. શીલાએ ગર્જના કરતા કહ્યું, ના સમધમજી, એવું ન કરો. થોડો સમય આપો. આલોકજી વારંવાર ગિરડાવ્યા અને શીલાજીએ કહ્યું, ઠીક છે, અમે તમને 15 દિવસનો મોકો આપીએ છીએ. હું તમારી દીકરીને આ ઘરમાં રાખી લઉં છું, ફક્ત 15 દિવસ માટે, તેનાથી વધુ નહીં. ત્યાં સુધી અમે તમારી માંગણી પૂરી કરી દો અને તમારી દીકરીને ફોન કરીને બોલાવો. આલોકજીએ પ્રિયાને ફોન કર્યો. બેટા, તું તારા સાસરે ચાલી આવ. તારી સાસ અને પતિ ધીરજ તને અપનાવવા તૈયાર છે. પ્રિયા આ સમાચાર સાંભળીને ઝટપટ ખુશીથી સાસરે પહોંચી. તમારી દીકરીને બોલાવીને બધી વાતો વિગતે પૂછી લેજો. ન તો તેની માંગમાં સિંદૂર હતું, ન ગળામાં મંગલસૂત્ર, ન હાથમાં ચૂડી, ન પગમાં પાયલ. સાતો સફેદ કોટ સૂટ પહેરેલો, હાથમાં કેટલાક કાગળો અને તે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસથી ભરેલી દેખાતી હતી. તેને આ રીતે જોઈને આલોકજી ગુસ્સામાં આગાબુલા થઈ ગયા. પરંતુ તે પહેલા શીલાજી જોરથી ચીસ પાડી, જો તમારી દીકરીનું કામ સાસરીઓમાં બદનામ કરે છે, પણ તેની હરકતો જુઓ. સુહાગન હોવા છતાં આવી રીતે ફરે છે. આવામાં હાથ ન ઉપાડો તો શું કરો? ખૂબ મોટી વિદાય આપી છે સમધમજી. આ તમાશો તો બાકી હતો. મોહલ્લાના લોકો પણ ભેગા થઈ ગયા. શું વિચારતા હશે કે આ ઘરમાં વહુ વિધવા થઈ ગઈ એટલે મારો દીકરો? છી, મને કહેવામાં પણ શરમ આવે છે. પ્રિયા, આ શું હરકત છે? આવી રીતે કેવી રીતે ચાલી આવી? અને તમે તમારી ઇજ્જતમાં થોડી પણ ચિંતા છે કે નહીં? આલોકજીએ ચીસો સંભળાઈ અને તારાજી પ્રિયા પાસે ગયા અને તેને અંદર ખેંચતા બોલ્યા, જા બેટા, યોગ્ય રીતે તૈયાર થઈને આવ. તું સુહાગન છે, સુહાગનની જેમ તૈયાર થા. આવી રીતે સાસરે કેવી રીતે આવી? અંદર જઈને માંગમાં સિંદૂર ભર. સુહાગન, હું સુહાગન હોવાનો ઇનકાર કરું છું મમ્મી. હવે મને સુહાગન કેવડાવવામાં કે માંગમાં સિંદૂર ભરવાનો કોઈ શોખ નથી. આ રહ્યા છૂટાછેડાના કાગળ. આવા માણસથી મને મુક્તિ જોઈએ, જે પતિને પતિ નથી ગણાતો. પ્રિયા, તું શું બોલે છે? તું પાગલ થઈ ગઈ છે? ઓછામાં ઓછું તારા પિતાની ઇજ્જત તો વિચાર. આલોકજી બોલ્યા, પાગલ? હા, હું કદાચ પાગલ થઈ ગઈ છું. મારે ઘણું અગાઉ પાગલ થવું કરતું જોઈતું હતું. દરેક વખતે આ લોકો મને મારે છે અને તમે મને સમજાવી બુજાવીને પાછી મોકલો છો. જા, મને માર ખા. હું શા માટે તમારી ઇજ્જતની ચિંતા કરું? થપ્પડ મને પડે છે અને નિર્દયતાથી મને મારવામાં આવે છે. દર્દ મને થાય છે, તમારું શું? તમે તો તમારી ઇજ્જત લઈને બેઠા રહો છો. ઇજ્જતનું શું હું આચાર બનાવું? કોઈએ મારા દર્દની ચિંતા નથી તો હું શા માટે તમારી ઇજ્જતની ચિંતા કરું? પ્રિયાની વાત સાંભળીને તારાજી નજર નીચી કરી રહ્યા હતા. જો તે આ રિશ્તો તોડ્યો તો ઘરમાં પણ જગ્યા નહીં મળે. આલોકજી બોલ્યા, મને તમારા ઘરમાં રહેવાનો પણ કોઈ શોખ નથી પપ્પા. તમે શું મારા મરવાની રાહ જુઓ છો? તે દિવસે આ લોકો મને આટલી નિર્દયતાથી માર્યો. મને તમે હજુ પણ મને આ ઘરમાં રહેવાનું કહો છો. જ્યારે તમારી દીકરી લાશ બની જશે ત્યારે તમને સુખ મળશે. નહીં રહેવું મારે તમારી સાથે. મને સિલાઈનું કામ આવડે છે, તે શરૂ કર્યું છે. ભાડાના મકાનમાં રહીને મારી જિંદગી ગુજારી લઈશ. પણ ન મારે આવા માયકાવાળાની જરૂર છે, ન સાસરાવાળાની. પ્રિયાની વાત સાંભળીને આલોકજી કંઈ બોલી ન શક્યા અને ચૂપચાપ નજર નીચી કરીને ઊભા રહ્યા. ધીરજ બોલ્યો, સમાજ તને ઇજ્જતથી રહેવા દે છે. લોકો લાંછન લગાવશે કે તારા પતિ તને છોડી દીધી અને માયકાવાળાએ પણ તને અપનાવી નહીં. સિલાઈની નાની મોટી નોકરીઓથી આખું જીવન ગુજારવાની વાત કરે છે. આટો દાળનો ભાવ ખબર પડે જશે. પ્રિયાએ તેની સામે જોઈને કહ્યું, માનું છું કામ હજુ નાનું છે, પગાર પણ ઓછો છે, પણ સ્વાભિમાનથી તો જીવી શકીશ. મારી મહેનતથી હું કામ કરીને મોટું કરી લઈશ. આટો દાળના ભાવની શું વાત કરે છે? તું જે નાની નાની વસ્તુઓ પણ માટે પણ
ભિખારીની જેમ મારા માયકા તરફ મોં ઉઠાવીને આવે છે. ઓછામાં ઓછું હવે હું આખી જિંદગી મારી રીતે જીવીશ. ફૂટબોલની જેમ એક માળેથી બીજા માળે ધકેલાઈશ નહીં. અને આ ગેરસમજમાં ન રહે કે હું તને આટલી સરળતાથી છોડું છું. બદલામાં હું તારી પાસેથી ભરણપોષણના પૈસા પણ લઈશ. એક ફૂટેલી કોળી નહીં આપું. તું પોતાને શું સમજે છે? અમારા ઘરે આવીને મારી ઇજ્જત ઉતારી ધીરજે કહ્યું. હજુ તો તારી ઇજ્જતને માટીમાં મેળવીશું. એમ કહીને પ્રિયાએ તાળીઓ પાડીને પોલીસ બોલાવી. તેને જોઈને બધાના પણ પગ નીચેથી જમીન સરકી ગઈ. પ્રિયાએ ધીમેથી શીલાજીને કહ્યું, શું થયું સાસુમાં? આજે તમારા ચહેરાનો રંગ કેમ ઉડી ગયો? ગભરાશો નહીં. આ લોકો તમારું ખૂબ આદર સત્કાર કરશે. જે મારા પપ્પા ન કરી શક્યા તે હવે આ લોકો કરશે. આરામથી બેસીને જલની ઠંડી એસીમાં હવા ખાઓ. એસી પણ જોઈતું હતું ને? આટલું સાંભળતા ધીરજે પ્રિયાને થપ્પડ મારવા હાથ ઉઠાવ્યો, પરંતુ પ્રિયા તેનો હાથ પકડી લીધો અને ધીરજના ગાલ ઉપર એક જોરદાર તમાચો માર્યો. જોરથી માર્યો કે તેના કાન ઝંઝાણવા લાગ્યા. શું થયું ધીરજ? દર્દ થયું ને? આવું દર્દ મને પણ થતું હતું જ્યારે તું અને તારી મમ્મી મારા ઉપર હાથ ઉપાડતા હતા. કહેતા હતા કે અમને તો ફક્ત તમારી દીકરી જોઈએ, જે અમારા ઘરે આવીને સારી રીતે સંભાળી લે. તારા જેવો પરિવાર મળે તો હું ધન્ય માનું છું. અને શાદી બાદ તમારા પ્રોવેન્શિયલિટી તમારી માંગણીઓ દિવસે દિવસે વધતી ગઈ. ઇન્સ્પેક્ટર સાહેબ, આ લોકોને ધરપકડ કરો. દહેજ માટે મને મારે છે, પીટે છે. ઇન્સ્પેક્ટર સાહેબ, તેમને ધરપકડ કરીને લઈ જાઓ. ચાલો હવે આ દહેજ લોભીઓને જેલ હવા ખવડાવશું. પ્રિયા ગર્વથી માથું ઊંચું કરી અને ધીરજને ઘૂરતા કહે છે, મળી ગયું મોટું વિદાય. હવે પ્રિયા ન તો સાસરે રહે ન માયકે. તે પોતાની જિંદગી સન્માન અને સ્વાભિમાનથી જીવે છે. ધીમે ધીમે તે માયકાના કાનમાં ખૂબ પ્રગતિ કરે છે. તે પોતાના સંપત્તિમાંથી નવી નવી ઊંચાઈએ સુધી સ્પર્શી રહી હતી. તેનું નાનું સિલાઈનું કામ એક મોટી બુટીકમાં બદલાઈ ગયું અને તેને રોહિત સાથે ત્રીજું લગ્ન કર્યું. મિત્રો, આવું ક્યારેય ન થવું જોઈએ કે દીકરીને સાસરે મારવામાં આવે, તેને પ્રજારિત કરવામાં આવે, તેના પર અનેક પ્રકારના જુલ્મ થાય અને તેને સમાજમાં ડરીથી માતા પિતા તેને સહન કરે. આવા તો ઉઠાવવો જ પડશે. એક પિતા તેમણે તેને જન્મ આપ્યો તે પહેલ નહીં કરે તો સાસરીઓની હિંમત દિવસે ને દિવસે વધતી જશે. તેઓ આવી દહેજની માંગણીઓ કરતા રહેશે અને દીકરીઓને તેના માયકે મોકલતા રહેશે. તો તેમને શું લાગે છે? પ્રિયાએ પોતાના માટે અવાજ ઉઠાવીને યોગ્ય કર્યું છે કે નહીં? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. જો કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સ્ટોરી નંબર 2 હમણાં ચાલુ થાય છે, જોડાયેલા રહેજો. સ્ટોરી નંબર 2 એક આત્મવિશ્વાસ ભરેલી સ્ત્રીની કહાની છે. તો દોસ્તો, તેને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. રવિના વહુ, શું તું ઉઠી ગઈ? તારી માને 2 વખત ફોન કર્યો છે. બેટા, રાત્રેથી તારો મોબાઈલ હોલમાં મૂકી દીધો હતો, એટલે હવે તેમની સાથે વાત કરી લે. તે એકલા રહે છે, કદાચ કોઈ કામ હશે, એમ રવિનાની સાસુ મમતાજીને ફોન આવતા કહ્યું. રવિનાએ કહ્યું, હા માજી, ઠીક છે, હું ફોન કરી લઈશ. અને તેણે તેની માને મેસેજ મોકલ્યો કે પછી ફોન કરીશ અને પછી ફ્રેશ થવા માટે વોશરૂમમાં ગઈ. જે દિવસે રવિના આ ઘરમાં વહુ બનીને આવી હતી, બીજા દિવસે મમતાજીને તેને પોતાની બાજુમાં બેસાડીને કહ્યું, બેટા, આ ઘર તારું છે, તું અહીં આરામથી રહી શકે છે. હું પણ અહીં વહુ બનીને આવી હતી અને તું પણ વહુ બનીને આવી છે. તેનો મતલબ આ ઘરમાં વહુઓ રહેશે, સાસુ માટે કોઈ જગ્યા નથી. મારી એક દીકરી અને એક નાનો નાતી છે જે વિદેશમાં રહે છે, એટલે હવે મારી આંખો સામે તું જ મારી દીકરી છે. જો બેટા, તું પણ નોકરી કરવા જાય છે, એટલે ફક્ત તારા કામ ઉપર ધ્યાન આપ. આમ પણ અમારા ઘરમાં બધાને ઘરનું કામ આવડે છે. તારા સસરા પણ શાકભાજી સ્વાદિષ્ટ બનાવે છે, કારણ કે અમે બંને નોકરી કરતા હતા, એટલે ઘરનું કામ પણ સાથે મળીને કરી લેતા હતા. આજે અમે નિવૃત્ત થયા છીએ, એટલે આરામનું જીવન જીવીએ છીએ, એટલે બંને પતિ પત્ની પણ હંમેશા સાથે મળીને રહેશે. બેટા, મમતાજીની વાતો સાંભળીને રવિના એક અપનાપો લાગ્યો, જેથી તેમને ક્યારેય એવું ન લાગ્યું કે તેઓ નવા ઘરમાં આવ્યા છે. તેઓ પતિ રાકેશ પણ કહેતો કે રવિના, મારા માતા પિતા જેવા લોકો બહુ ઓછા મળે છે. હું નાનપણથી જોઈ રહ્યો છું
અમારા ઘરમાં ક્યારેય તણાવનું વાતાવરણ નથી રહ્યું, પણ હંમેશા ખુશીનો માહોલ રહે છે. મારા માતા પિતા વચ્ચે વાતો કરતા સાથે મળીને કામ કરી લેતા હતા. ડિનર ટેબલ ઉપર અમે બધા પાસે બેસીને દિવસભરની વાતો વહેંચતા હતા. આજે અમે જે પણ કંઈ છીએ તે એમના કારણે છીએ, એટલે પ્લીઝ તું પણ હંમેશા તેમની દીકરી બનીને રહેજે. આ બધી વાતો સાંભળીને રવિનાને ખૂબ આશ્ચર્ય થયું કે આટલા સારા લોકો બહુ ઓછામાં ઓછા પરિવારમાં જોવા મળે, કારણ કે તે પોતાના પરિવારમાં જ તેની માના કારણે વિખરાયેલો હતો. તે પોતાને ખૂબ નસીબદાર માનતી હતી કે આ પરિવારમાં લગ્ન કરીને આવી. આ વિચારતા રવિનાએ તેમની માને ફોન કર્યો. હેલો માસુ, મહારાણીને હવે મારી સાથે વાત કરવાનો સમય મળ્યો. ફોન ઉપાડતા જ રવિનાની માં સમથનજી શરૂ થઈ ગયા. રવિનાએ કહ્યું, માં, મારો ફોન બહાર મૂકેલો હતો એટલે મને ખબર ન પડી, હવે માજીએ આપ્યો છે. અરે તું મારી માને જૂઠું બોલે છે ને? હું બધું જાણું છું. સવારથી નોકરાણીની જેમ કામમાં લાગી હશે. તું તને કેટલી વાર સમજાવી ચૂકી છું કે અલગ રહી લે, નહીં તો સાસરીઓ હંમેશા મહારાણીની જગ્યા નોકરાણી બનાવીને જ રહેશે. પણ ના, તારા કાને જૂની ચડની છે. બીજી છોકરીઓ તો જો લગ્નના બીજે દિવસે પતિને લઈને ઉડનથું થઈ જાય છે. તારી ભાભીને જજો, એમણે હું કહું છું તું પણ સારી બનવાની કોશિશ ન કર અને જમાઈને લઈને ત્યાંથી ચાલી જા, નહીં તો હંમેશા સાસ સસરાની સેવામાં લાગી રહીશ. સાધનાજી પોતાની દીકરીને બગડાવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ ત્યારે રવિનાએ કહ્યું, માં, જો તમારા પ્રવચન પૂરા થયા હોય તો હું શું ફોન મૂકું, કારણ કે આ વિષય પર હું કોઈ વાત નથી કરવા માંગતી. તમે તો ક્યારેય બદલાતા નથી. ચાલો આ બાજુ ભાભીને ફોન કર્યો નહીં. અરે હું આમને ફોન કેમ કરું? બિલકુલ નહીં કરું, સદનાજીએ ગુસ્સામાં કહ્યું. રવિનાએ સમજાવતા કહ્યું, માં, તમે બાર બાર આ જ વાત કેમ દોહરાવો છો? તેમની સાથે સારી રીતે વાત કરી લો, રિશ્તામાં તિરાડ ન નાખો. ભાઈ દર મહિને તેમને પૈસા મોકલે છે અને એ તો તમે બિંદાસ લઈ લો છો, એટલે તેનો મતલબ એ કે પૈસા જોઈએ પણ એ મોકો નહીં. આ સાંભળતા જ સાધનાજી ભડકી ગયા. ઠીક છે, તું તો તેની સાથે વાત કરતી રહે છે ને, તો એમ કહીને હવેથી મને પૈસા ન મોકલે. તારા પિતાની પેન્શન મળે છે, એથી મારું ગુજારું થઈ શકે છે. મેં એની પાસે ભીખ માંગી હતી કે મને પૈસા મોકલો, તે પોતાની મરજીથી મોકલતો હતો. જો તમે તેમની કોઈ પણ ઈચ્છા થાય તો હું તેને કહી દે કે મને પૈસા ન મોકલે. માં, આવી રીતે તમારી જીભથી કડવાશ ન આગળો. તેમણે એકવાર ઘરે આવવા બોલાવો. કેટલા દિવસ સુધી તેમનાથી રિસાઈને રહેશો? ના, મારે તેમની સાથે કોઈ વાત નથી કરવી, ન તો તેને અહીં બોલાવો છે. મેં આરો સરળ રિશ્તો બતાવ્યો હતો. ઘણા પૈસાવાળા લોકો હતા, પણ ના, તેની પસંદગી એ ભિખારી ખાનદાનની છોકરીથી થઈ ગયા. હું આ વાત ક્યારે નહીં ભૂલું. અને હા, તારી સાસુએ પણ કદાચ તેમની સાથે વાત કરી હશે. તે ભાઈ ભાભીની ખૂબ વખાણ કરતી હતી. એટલે હું કહું છું, મને જ્ઞાન આપવાને બદલે તારી સાસુને પણ તેમના વિશે સાચું કહી દે, જેથી તેમને પણ હકીકતમાં ખબર પડે. ઠીક છે, તારા પિતાની જેમ તારી બનવાની કોશિશ ન કર. એમ કહીને સાધનાજીને ફોન મૂકી દીધો. રવિના માટે તેની માને સમજાવવું એક મોટો પડકાર બની ગયો હતો. ખેર, નાઈ ધોઈને રવિના રસોડામાં ગઈ તો માઈકે જઈને પહેલેથી જ ખાવાની તૈયારીઓ કરી રહી હતી. રવિનાએ જોતા જ મમતાજીએ કહ્યું, વહુ, કાલે આપણે તારા માઈકે જઈશું. સમધમજી બિચારા એકલા રહે છે, એકવાર મળી આવીશું તો તેમણે પણ સારું લાગશે. આ બહાને તારું પણ માને મળવું જઈ જશે અને શક્ય હોય તો તેમને આપણી સાથે પણ ઘરે લાવી લઈશું. સાસુની વાત સાંભળીને રવિનાએ શું જવાબ આપવો તે સમજાતું ન હતું. ત્યારે મમતાજીએ કહ્યું, શું થયું વહુ? તું કંઈ બોલતી નથી? શું હું તને તારા માયકે નહીં લઈ જવા માંગતી? ના ના માજી, એવું કોઈ વાત નથી. ઠીક છે, આપણે બધા જઈશું તો માને પણ સારું લાગશે. સાસુએ રવિનાને હા તો કહી દીધું, પણ અંદરથી તેને ચિંતા થતી હતી કે ક્યાંક જતા માં બધાની સામે તેના દીકરા અને વહુની બદનામી કરવા લાગશે. એટલે ચડતી ખાઈ પીને રવિનાએ તરત જ તેની માને ફોન કરીને કહ્યું, માં, અમે બધા કાલે તને મળવા આવી રહ્યા છીએ. સાધનાજીએ કહ્યું, કંઈ વાંધો નહીં, એક દિવસની વાત છે. હું ખાવાનું બનાવનારને બોલાવી લાવીશ, કામ થઈ જશે. ત્યારે રવિનાએ કહ્યું, માં, એક વાત કહું, ખોટું ન લગાડો. બધા સાથે સારી રીતે વાત કરજો. ક્યાંક એક લોકો એટલે કે તમે દીકરા વહુની બદનામી શરૂ ન કરી દો. અરે બેટા, તને તારી માથી વધુ ભાઈની ફિકર છે ને?
ના માં, એવી વાત નથી, પણ તોય ઘરની એક એક વાત માટે બધાની સામે કહેવી ઠીક છે. તમે તો હું હંમેશા ખરાબ લાગુ છું, એમ કહીને સાધનાજીએ ફોન મૂકી દીધો. બીજા દિવસે રવિના તેના પતિ, સાસુ સસરા અને સાથે મળીને માયકે પહોંચી. સાધનાજીએ દીકરાના સાસરિયાનું કેટલું સારું સ્વાગત કર્યું કે જેથી રવિનાને સપનામાં પણ કલ્પના ન કરી હતી. જતી વખતે રવિનાની આંખોમાં ભરાઈ આવી. મમતાજીએ કહ્યું, બેટા, આટલું નાનું દિલ કેમ રાખે છે? તારી માને પણ સાથે લઈ આવ. પણ સાધનાજીએ જવાની સાફ ના પાડી હતી. ફરી ક્યારે આવીશું ત્યારે મમતાજીએ કહ્યું, તમે ક્યારે નથી આવતા, તમારો દીકરો ઘણે દૂર રહે છે, એટલે દીકરી પાસે આવતા રહેશો, તમે પણ સારું લાગશે. રવિનાએ માને ઈશારો કરીને કહ્યું, ચૂપ રહો માં, કંઈ ન બોલો. થોડી વાર પછી સાધનાજીએ વિદાય આપીને ચારેય જણા પોતપોતાના ઘરે નીકળી ગયા. થોડે દૂર આવ્યા પછી મમતાજીને કહ્યું, જો રવિના બેટા, બીજા ઘરોનું સન્માન અમારા ઘરમાં કોઈ રોકટોક નથી. બધા આરામથી પોતાની મરજીથી કામ કરી લે છે. એટલે તું રાકેશને લઈને દર રવિવારે તારી માને મળવા આવતી રહેજે. દીકરી જમાઈને જોઈને એમણે પણ ખુશી મળશે. કારણ કે આજે મને સાધનાજી થોડા ઉદાસ લાગ્યા. રાકેશ, તું મારી વાત સાંભળે છે ને? જેમ અમે તારા માતા પિતા છીએ, એમ તે રવિનાના માતા છે. તેમને ખબર રાખવી પણ તારી એક જવાબદારી છે. હા માં, તમે બિલકુલ સાચું કહો છો. આજથી દર રવિવારે અમે એમને મળવા આવી જઈશું. રાકેશે પણ સંમતિ આપતા કહ્યું. આ વાતો સાંભળીને રવિનાની આંખો ભરાઈ આવી. દોસ્તો, આ સ્ટોરી વિશે તમારું શું કહેવું છે? જરા કોમેન્ટ બોક્સ કરીને જરૂરથી જણાવજો. થોડી વારમાં બધા ઘરે પહોંચી ગયા. બીજા દિવસે રવિના ઓફિસે જવા તૈયાર થઈ રહી હતી. ત્યાં તેની માનો ફોન આવ્યો. ફોન ઉપાડતા જ બીજી બાજુથી માના રડવાનો અવાજ આવ્યો. રવિનાએ ગભરાતા કહ્યું, શું થયું માં? તમે કેમ રડો છો? બેટા, ગઈ રાતે ઘરમાં ચોરી થઈ ગઈ. ચોર બધા ઘરેણાં લઈને પૈસા લઈને ભાગી ગયા. આ કોલોનીમાં બીજા ઘરોમાં પણ ચોરી થઈ છે. બધાને મળીને પોલીસ કમ્પ્લેન્ટ નોંધાવી દીધી છે. અમે બધા જલ્દી આવો બેટા. આ સાંભળતા જ રવિનાની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, માં તમે ચિંતા ન કરો, અમે હમણાં જ આવીએ છીએ. ફોન મૂકીને રવિનાએ બધાને જણાવ્યું અને 1 કલાક બાદ રવિના ઘરે પહોંચી ગયા. તેમણે જોતા જ સાધનાજી દોડીને પોતાની દીકરીને ગળે લગાવીને રડવા લાગ્યા. રાકેશ અને તેના પિતાએ આજુબાજુમાં લોકો સાથે વાત કરી તો ખબર પડી કે 1-2 ઘરોના બીજે પણ ચોરી થઈ છે. બધા સાધનાજીને લઈને ઘરે પાછા આવ્યા. મમતાજીએ સાધનાજીને સમજાવતા કહ્યું, કંઈ વાંધો નહીં બહેનજી, તમે ચિંતા ના કરો. પૈસાનું શું? પૈસા તો ફરી આવી જશે. તમે સહી સલામત છો, એ જ મોટી વાત છે. સાધનાજીએ દીકરીની ઘરે પહોંચતા 1 અઠવાડિયું થઈ ગયું. ત્યાં સાસુ સસરા અને પતિનો રવિ પ્રેમ જોઈને તેમને લાગતું હતું કે કંઈક દુનિયા અલગ આવી ગયા છીએ. આ લોકો કેટલા સુખીથી રહે છે. અહીં ઘરમાં દરેક પળે ખુશીનું વાતાવરણ રહે છે. તે વિચારી રહ્યા હતા ત્યાં તેમનું ધ્યાન મમતાજી તરફ ગયું, જે એકલા બાલ્કનીમાં બેઠા હતા. તે પણ તેમની પાસે જઈને બેઠા. થોડી ઇધર ઉધર વાતો કરી અને પછી મમતાજીએ કહ્યું, તમને પોલીસ પાસેથી કોઈ ખબર મળી? અરે ના બહેનજી, એકવાર ચોરી થઈ જાય તે પાછું ક્યાં મળે છે? બેટા મોકલતો હતો તે ભેગું કરીને મેં લાખો રૂપિયા રાખ્યા હતા. મમતાજીએ કહ્યું, તમારે પૈસા બેંકમાં જમા કરવા જોઈતા હતા ને? આટલા પૈસા કોઈ ઘરમાં રાખે? હા બહેનજી, તમે સાચું કહો છો. રવિનાએ મને કહ્યું હતું બેંક એકાઉન્ટ ખોલાવી દઉં, પણ મારી જ મરી ગઈ હતી. મારી સાથે હંમેશા આવું જ કંઈક થાય છે બેટા. મારે એટલો સારો વિશ્વાસ લાવી હતો, પણ પૈસાવાળા લોકો હતા. મારો ફૂટેલું નસીબ જુઓ. એણે એ રિશ્તો નકારી દીધો અને પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લીધા. હવે તમે જ કહો, મને ખરાબ નહીં લાગે? એટલે મેં બેટા વહુની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. મમતાજીએ કહ્યું, અને તમે દીકરો કરો સાચું છે બહેનજી, પણ આપણે જેવું ઈચ્છીએ તે હંમેશા નથી થતું. અમારા રાકેશ માટે પણ એક પ્રધાનની દીકરીનો રિશ્તો આવ્યો હતો. તે છોકરી સોફ્ટવેર એન્જિનિયરિંગ હતી. ઘણા પૈસા હતા તેમની પાસે. એક દીકરી હતી. અમારો પરિવાર એને ગમ્યો હતો, એટલે બાર ખબર મોકલતા હતા. પણ અમે એમના મુજબ એટલા પૈસાવાળા ન હતા. એટલે અમે વિચારી લીધું કે અમે અમારી હેસિયત મુજબની છોકરી સાથે અમારા બેટાના લગ્ન કરીશું. મારો મતલબ એ છે કે આપણે કોઈ પણ વિષયને દિલથી ન લગાડવું જોઈએ. એ જુઓ, બાળક આપણા માટે અને આપણા બાળકો માટે બોજ નથી હોતા. આપણો બેટો દૂર રહેતો હોવા છતાં નજીક છે. તમે કહો છો ને
કે તમારા બેટોને પ્યાર નથી કરતા, પણ તમે પૈસાનું મહત્ત્વ આપ્યું અને તમારા બેટાને પ્યારને. હવે તમે જ કહો, એના માટે બેટાની શું ભૂલ થઈ? જુઓ બહેનજી, મારી વાતનો ખોટો અર્થ ન લગાડો, પણ પૈસા તો એ બંને કમાઈ જ લેશે. જ્યાં પ્યાર નથી ત્યાં પૈસા હોય છે, પણ શું ફાયદો? વાતો વાતોમાં મમતાજીએ સાધનાજીને ઘણું સમજાવી દીધું. બીજા દિવસે બગીચામાં બેસીને મમતાજી અખબાર વાંચી રહ્યા હતા. ત્યાં તેમને લાગ્યું કે કોઈક તેમના પગ છૂએ છે. જોયું તો રવિના વહુ તેમના આશીર્વાદ લઈ રહી છે. તેમણે પોતાની બાજુમાં બેસાડી અને મમતાજીને કહ્યું, શું વાત છે બેટા? આજે ખૂબ ખુશ દેખાય છે. રવિનાએ કહ્યું, માજી, ગઈકાલે ભાઈનો ફોન આવ્યો હતો. એ કહેતો હતો કે માએ એને ફોન કર્યો હતો. ભાભી સાથે પણ વાત કરી અને એણે પણ આવવા કહ્યું હતું. ભાઈ તમને ખૂબ ખૂબ આભાર કહેતો હતો. માજી, રવિના બેટા, આપને તો આપના જ હોય છે. આપણે ગમે તેટલું એકબીજાથી રિસાઈને પણ આપણા રિશ્તાઓને ભૂલી નથી શકતા. હવે જા રવિના બેટા, ક્યાંક તારી માં જોશે તો સારું નહીં લાગે. હા માજી, એમ કહીને રવિના ત્યાંથી ચાલી ગઈ અને તેની મા પાસે જઈને બોલી, માં, તમે હજુ નાહવા નથી ગયા? રવિના, લાઇટ નથી ને, અમે ઠંડુ પાણી નાહતા નથી માંગતા, એટલે લાઇટ આવે તેની રાહ જોઉં છું. એમ કહીને તેણે રવિનાને ગળે લગાડી અને બોલ્યા, બેટા, તારી સાસુ ખૂબ સારી છે. થોડા દિવસોમાં તેમણે મને બદલી નાખી. મેં તમારી બંનેની વાતો સાંભળી દીધી હતી બેટા. રાકેશે અને તેના માતા પિતા એ બધા ખૂબ સારા લોકો છે. બેટા, તારો રિશ્તો ખૂબ સારા ઘરોમાં થયો છે. તું સાચું કહેતી હતી કે મને બેટો નથી ગમતો, પણ તેના પૈસા ખૂબ ગમે છે. આજે મને મારી વિચારસરણી અને મારી જાત ઉપર ખૂબ ધિક્કાર લાગે છે. બેટા, પણ હવે મેં નક્કી કરી લીધું છે કે તારા બહેન ભાભી આવ્યા છે, હું પણ મારા પરિવારની ખુશીને જાળવી રાખીશ. અને માની વાત સાંભળીને આજે રવિના પણ ખૂબ જ ખુશ થઈ રહી હતી અને મનમાં તેમને સાસુને આભાર માની રહી હતી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું નવી વાર્તા સાથે.